બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો ગોપીનાથજી મહારાજને. દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આનંદ કોટી બ્રહ્માંડના આધાર, સર્વ અવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તથા વ્યાસાસનને સ્વભાવતા પૂજ્યપાદ સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી, વયોવૃદ્ધ હમણાં જેમણે આશીર્વાદ દીધા એવા ભક્તિ તનય સ્વામી, સ્વામીના હાથનું પાણી વક્તા મહોદયે છે બહુ પીધું છે. હમણાં બેઠા હતા, મને કહે કે સ્વામી તમારા શિષ્યએ તો બહુ મોટું કામ કીધું. મેં કીધું સ્વામી પહેલાં તમારા હાથે પાણી પીધું છે. તથા ગઢપુર મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવસ્વામી વગેરે પ્રભુના સર્વે પ્યારા પરમહંસો, અન્ય સંતો અને યજમાનો તથા સર્વે ભક્તજનોને જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે અલૌકિક શક્તિ નિત્ય સ્વરૂપ સ્વામીને વિશે મૂકી છે. ઠેર ઠેર જગ્યાએ ઘણા મંદિરોના કામ એમના માધ્યમથી શ્રીજી મહારાજ કરે છે. સરસ મજાનું આ નવ્ય ભવ્ય મહવાનું મંદિર થયું. ભલા ભક્તજનો, આ પ્રાંત માટે આ મંદિર બહુ આશીર્વાદરૂપ બની રહેશે. દાખલો કર્યા વિના થાય નહીં. છેલ્લા 1 વર્ષથી જ્યાં જાય ત્યાં મહુવા મહુવા મહુવા. મને એમ થાય કે રાતે સપનામાંથી જાગીને મહુવા મહુવા જ બોલતા હોય છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું, હજારો કામ નિત્યસ્વરૂપ સ્વામીને હાથે થયા છે અને આટલા બધા સંતો હરિભક્તોના આશીર્વાદ લીધા છે. હજી વિશેષ ને વિશેષ એવા ને એવા કામ થતા રહીએ અને મારો મહારાજ અક્ષરધામના તખતમાં બેઠો બેઠો વાહ મારો સાધુ વાહ એટલું બોલે, એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની.